આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાંથી ધરતીપુત્રોની ચિંતા વધારતા અહેવાલ સામે આવ્યા છે। તારાપુર તાલુકાના ચરોતર પંથકના 60 મોરજ, બુધેજ તેમજ ભાલ વિસ્તારના ગલિયાણા, ખડા, દુગારી, ચાંગડા, ગસબારા અને વરસડા સહિતના કુલ 42 ગામોની આજીવિકાનો મુખ્ય આધાર ડાંગરની ખેતી પર છે। જોકે ચાલુ વર્ષે ચોમાસાની ઋતુ હોવા છતાં આ પંથકમાં વરસાદનું એક ટીપું પણ ન વરસતા અને સિંચાઈના પાણીના અભાવે ખેડૂતો ભારે મૂંઝવણમાં મુકાયા છે। ખેડૂતોએ ડાંગરના વાવેતર માટે પોતાના ખેતરો ખેડીને સંપૂર્ણ તૈયાર રાખ્યા છે, પરંતુ આકાશમાંથી અમૃત વર્ષા ન થતા ધરતીપુત્રો ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા છે। ચિંતાની વાત એ છે કે વરસાદ તો નથી જ, પણ સાથે સાથે સિંચાઈ માટેની કેનાલો પણ સાવ ખાલીખમ ભાસી રહી છે। વરસાદ અને નહેરના પાણી બંને આશા ઠગારી નીવડતા આ વર્ષે મોંઘા ડાંગરના પાકનું વાવેતર કઈ રીતે કરવું તેવો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે। સ્થાનિક ખેડૂતોએ તંત્ર પાસે ડાંગરનો પાક બચાવવા માટે કેનાલોમાં તાત્કાલિક પાણી છોડવાની ઉગ્ર માંગ કરી છે। આણંદ જિલ્લાની અંદર 60 ગામ, તારાપુર તાલુકાના 42 ગામને ડાંગરની અંદર નભી રહ્યા છે। વરસાદ ના હોવાના કારણે કેનાલની અંદર પાણી નથી। તારાપુર તાલુકાની અંદર ડાંગરનો પાક મુખ્ય છે, જે આખા ગુજરાતની અંદર પ્રખ્યાત છે। જે ત્યારે હાલમાં કોઈ વરસાદને પાણીના કારણથી ખેતર ખેડીને તૈયાર રાખેલા છે। પાણી ના હોવા અને વરસાદ ના હોવાના કારણે ખેડૂતો એની રાહ જોઈને બેસી રહ્યા છે। મારું નામ ભૈલાલભાઈ રાઠોડ છે। હું આણંદ જિલ્લામાંથી તારાપુર તાલુકાનો રહીશ છું। અમારે મેન વસ્તુ ડાંગરનો જ પાક છે। અમે ખેતર બેતર ખેડીને તૈયાર રાખેલા છે। ડીઝલો ને એવું બહુ જ બાળેલું છે। હવે જો ઉપરથી વરસાદ નથી આવતો, કેનાલમાંથી પાણી નથી મળતું, તો અમે કરવી છું। અમારે મેન વસ્તુ ડાંગરનો પાક છે। અમારી ડાંગર આખા ગુજરાતમાં વખાણાય છે, તો પરદેશમાં પણ અમારા આ ચોખાનો નિકાસ થાય છે। તો અત્યારે સમસ્યા અમારે અત્યારે મેન વસ્તુ વરસાદ નથી અને કેનાલમાં પાણી નથી। જો ઉપરથી વરસાદ થાય, કેનાલમાં પાણી આવે તો અમારે ડાંગર રોપાય, નકર પછી અમારે તો અત્યારે મરવા વાળો છે।